હાલેલુયા, હાલેલુયા. ફરી એકવાર પ્રભુનો આભાર માનીએ, તેમની સ્તુતિ કરીએ, કેમ કે આપણો પરમેશ્વર એ જીવતો છે, આપણો પરમેશ્વર એ ભલાઈ કરનાર પરમેશ્વર છે. અને તમે અને હું જે પરિસ્થિતિઓમાં આપણે ચાલતા હોઈએ પણ પ્રભુ કદી પણ તમને અને મને મૂકી દેતો નથી. હાલેલુયા. કોઈ પણ પરિસ્થિતિ હોય પણ પ્રભુએ જે ખાતરી આપી છે, પ્રભુએ જે વચન આપેલા છે, એ વચન પ્રમાણે પ્રભુ તમારા અને મારા જીવનમાં એમની અદ્ભુત કૃપા વાલાઓ પૂરી પાડે છે. એ પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ, કેમ કે આપણો પરમેશ્વર વહાલાઓ એ જીવંત છે અને એમની કૃપાનો અનુભવ પરમેશ્વર તમને મને આપે છે. આજ સવારે ફરી એકવાર આપ સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં નાના અને મોટા સર્વને હું આવકાર કરું છું અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જૂના કરારની અંદર અલગ અલગ પ્રકારના જે નિયમો આજ્ઞા આપણે જોઈએ છીએ, અને જૂના કરારની અંદર એક બાબત હતી કે જ્યારે તમને કોઈક એક તમાચો મારે તો તમારે શું કરવું? હેલો, બીજો હે જૂના કરારની વાત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને મને નવા કરારની અંદર એમ કહ્યું છે કે જ્યારે તમને એક ગાલ પર તમાચો મારે તો તમારે બીજો ધરી લેવાનો, હે ને? અને ઘણા બધા ઇતિહાસકારો એમ કહે છે એ વચનના માટે કે બીજો ગાલ ધરવાનો મતલબ એવું નહીં કે આપણે આમ ધરી દેવાનો, હે ને? અને એની પાછળ કહેવાનો જે અર્થ, હે ને, ઘણા લેખકો એમ કહે છે ઇતિહાસની અંદર તે સમયની સ્થિતિ, અને કદાચ મેં કહ્યું હોય, મને યાદ છે ત્યાં સુધી, કદાચ તમને યાદ હોય તો આ વચન સંબંધી એવું કહેવામાં આવે છે તે સમયની અંદર કે જો વ્યક્તિ એક ગાલ પર મારે અને જો બીજો ધરતું હોય તો એનો મતલબ એમ થાય કે સામેવાળી વ્યક્તિ એમના આધીનતામાં આવે છે, અથવા તો એમને એ નમી જાય છે એવું કહેવામાં આવે છે. અને જેના લઈને વચન એવું કહેવામાં આવે છે કે જો તમને એક ગાલ પર કોઈક મારે તો તમારે બીજો એના પર ધરી દેવાનો. સારું, આજનો જે વિષય જે મેં નક્કી કર્યો છે અને જે પ્રમાણે મેં તમને કીધું કે નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે જેવો તમારા દુશ્મન છે તેઓને શું કરો? હલો, પ્રેમ કરો, અને જેવો તમારો દ્વેષ કરે છે તેઓના માટે પ્રાર્થના કરો. હાલેલુયા. આજે આ સમય એવો છે જે સમયની અંદર એક બાબત બહુ સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ. માણસનું જીવન, એને જે પ્રમાણે કહેવામાં આવે છે કે હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા, અને આજે માણસનું જીવન એવું છે. બાહ્ય દેખાવ આપણને બહુ અલગ પ્રકારનું દેખાતું હોય પણ એનું મન, એમના વિચાર જે છે એ બહુ અલગ હોઈ શકે. આજે માણસનું જીવન એવું છે જે બહારથી બહુ સારો પ્રેમ વ્યક્ત કરતું હોય પણ હૃદયની અંદર એમના પ્રત્યે કદાચ ઘૃણા હોય, દ્વેષ હોય, તિરસ્કાર હોય, બની શકે છે. આજે ઘણા બધા લોકોના જીવન અંદર એ બાબતને આપણે જોઈ શકીએ છીએ. પણ બાઇબલ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આપણે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ, એવા લોકોને આપણે પ્રેમ કરવો જોઈએ. અને એટલા માટે નીતિ વચન અંદર એક વચન એવું લખવામાં આવ્યું છે, નીતિ વચન એના 10મા અધ્યાયની અંદર, એના 12 વચનની અંદર, નીતિ વચનનું પુસ્તક એનો 10 અધ્યાય અને 12 વચનની અંદર એવું લખવામાં આવેલું છે. એ વચન સંબંધી આપણે જોવા માંગીએ છીએ. ને એ વિષય જે મેં નક્કી કર્યું છે દ્વેષ. નીતિ વચન 10 અને 12ની અંદર એવું લખ્યું છે, દ્વેષથી ટંટા ઊભા થાય છે પણ પ્રીતિ સર્વ અપરાધોને ઢાંકી દે છે. આ બહુ અદ્ભુત વચન આપણને આ સુલેમાન આપણને જણાવે છે. અને આ જે દ્વેષ જે છે હિન્દીની અંદર જો તમે વાંચ્યો તો ત્યાં વેર લખવામાં આવેલું છે. વેર, એ વેર કોણ લેતું હોય? જે વ્યક્તિ કોઈક વ્યક્તિનો તિરસ્કાર કરતું હોય અથવા જેમના માટે એમને દુશ્મનાવટ કઈ બાબતો થયેલી હોય એ વ્યક્તિ. પણ આપણે જે ગુજરાતીની અંદર જે લખ્યું છે દ્વેષ, અને એના ઘણા બધા શબ્દો આપણને મળતા હોય, તિરસ્કાર હોય, ઘૃણા હોય, અથવા કદાચ બની શકે સામેવાળી વ્યક્તિ જેને આપણે દ્વેષ કરતા હોય તો એનો મતલબ એમ થાય કે આપણે કોઈક એવી બાબત છે જેને આપણે નફરત કરીએ છીએ, એને નફરત જેને આપણે કહીએ.
તો એનો મતલબ એમ થાય કે આપણે એ વ્યક્તિને સ્વીકારતા નથી. દ્વેષ, આજનો વિષય મારો આ જ છે. અહીંયા જે પ્રમાણે લખ્યું છે, દ્વેષથી શું ઊભા થાય છે? ટંટા ઊભા થાય છે. અને મેં તમને કીધું તે પ્રમાણે કે હાલના સમય પ્રમાણે પરમેશ્વરના લોકો તરીકે, પરમેશ્વરના બાળકો તરીકે ઈસુ ખ્રિસ્ત જે વચન કહ્યું છે, જે મેં તમને કીધું, જો કે દ્વેષ સંબંધી ઘણા બધા વચનો આપણને આપવામાં આવેલા છે, પણ બધા વચનો કહેવાનો નથી. કેટલાક વચનો આપણે એમાંથી જવા માંગીએ છીએ કે શા માટે દ્વેષ આપણા જીવનમાં હોવો નહીં જોઈએ, અથવા તો દ્વેષ દ્વારા શું થાય છે, દ્વેષ કેવા પરિણામો લાવે છે, એ સંબંધી આજે આપણે જવા માંગીએ છીએ. અને અહીં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે કે દ્વેષથી ટંટા ઊભા થાય છે. આજે ખ્રિસ્તી જીવનની અંદર પ્રભુ જે ચાહે છે એ દ્વેષ કદી પણ કોઈના જીવનમાં હોવો જોઈએ નહીં. કેમ કે દ્વેષથી અહીંયા લખ્યું છે કે ટંટા ઊભા થાય છે. 3 બાબતો મેં નોંધ કરી છે જે આપણે જોવા માંગીએ છીએ કે દ્વેષ દ્વારા શું કેવી પરિસ્થિતિઓ સર્જાય છે. પહેલી બાબત જો આપણે જોઈએ તો એ નીતિવચન એના 6 અધ્યાયની અંદર બીજી એક બાબત એવી લખવામાં આવેલી છે. નીતિવચનનું પુસ્તક એનો 6 અધ્યાય અને એનું 14મું વચન જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેના હૃદયમાં આડાઈ છે. શું છે? આડાઈ. હે ને? એવું લખ્યું છે કે તેના હૃદયમાં આડાઈ છે અને તે જાતું તરકટ રચ્યા કરે છે. અને પછી લખ્યું છે કે તે કુસંપના બીજ રોપે છે. કુસંપના બીજ રોપે છે. કોણ? દ્વેષ. જે વ્યક્તિના જીવનની અંદર દ્વેષ છે, અને મેં તમને કીધું તે પ્રમાણે કે દ્વેષ એ છે કે કોઈક વ્યક્તિના માટે આપણે કદાચ કંઈક અણબનાવ થયેલો હોય જેને આપણે દ્વેષ કરતા હોય, જેને આપણે નફરત કરતા હોય. અને એટલા માટે પહેલી બાબત હું તમને જે કહેવા માંગુ છું કે દ્વેષ એ કુસંપને ઊભો કરે છે. પહેલી બાબત હું તમને સમજાવવા માંગુ છું, દ્વેષ કુસંપને ઊભો કરે છે. જો તમારા મારા જીવન અંદર એ જે દ્વેષ છે કોઈક વ્યક્તિના પ્રત્યે, તો આપણે માનવાનું છે, આપણે જાણવાનું છે, આપણે સમજવાનું છે કે એ કુસંપ એ દ્વેષ જે છે એ આપણા જીવનમાં કુસંપ ઊભો કરે છે. એ વ્યક્તિને એકબીજાના પ્રેમની અંદર રહેવા દેતો નથી. એ દ્વેષ એકબીજાને કહે છે કે સારા સંબંધમાં રહેવા દેતો નથી, પણ ત્યાં કહે છે કે તે કુસંપ ત્યાં ઊભો થાય છે. એ વ્યક્તિના જીવનમાં સંપ રહી શકતો નથી. મંડળી સંબંધી જોઈએ કે પછી પરિવાર સંબંધી જોઈએ, મિત્ર સંબંધી જોઈએ, પણ આજે જ્યારે કોઈક એવો બાબતને લઈને જ્યારે કુસંપ ઊભો થાય જેને માટે દ્વેષનું કારણ હોય, અને જ્યારે દ્વેષ આવે છે ત્યારે ત્યાં કુસંપ ઊભો થાય છે, અને એ બંને વ્યક્તિની વચ્ચે અથવા તો પરિવારો વચ્ચે સંપ રહી શકતો નથી. આજે હું તમને જે કહેવા માંગુ છું કે તમે અને હું પરમેશ્વરના લોકો છીએ. તમે અને આપણે દેવના લોકો છીએ. અને જો તમારા મારા જીવનની અંદર જો કુસંપ છે તો એકબીજા પ્રત્યેનો દ્વેષ ભાવ જે છે એને આપણે સમજવાનું છે કે શા માટે આપણા જીવનની અંદર એ દ્વેષ આવે છે, શા માટે આપણા જીવનની અંદર એ બાબત આપણે આવે છે, શા માટે આપણે એ બાબતમાંથી આપણે પસાર થવું પડે છે. કોઈક એવી બાબત છે જેમના લઈને આપણા જીવનની અંદર એવો દ્વેષ ઊભો થાય છે, અને દ્વેષ આવવાના કારણે આપણા જીવનની અંદર એ કુસંપ ઊભો થાય છે જે વ્યક્તિના સંબંધોને વિખેરી નાખે છે, એ પરિવારને વિખેરી નાખે છે, એ બે વ્યક્તિના સંબંધોને તિરાડ પાડે છે, અને એ વ્યક્તિના જીવનની અંદર સંપ રહી શકતો નથી. એટલા માટે પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, જે પ્રમાણે ત્યાં લખ્યું છે દ્વેષ ટંટા ઊભા કરે છે, પણ જે બાબત હું તમને કહેવા માંગુ છું કે દ્વેષ દ્વારા કહે છે કે કુસંપ ઊભો થાય છે. તમને યાદ હોય અથવા તમે વિચારી શકો છો, તમે પોતાના અનુભવની અંદર કદાચ જોયું હોય કે આ જે પરિવારોની અંદર કુસંપ જોવા મળે છે, મંડળીની અંદર પણ કુસંપ જોવા મળે છે. એની બાબત હોઈ શકે કોઈક એવી બાબત જેને કદાચ લીડરશિપની બાબત આવતી હોય, બની શકે કોઈક આગેવાનીની બાબત આવી શકતી હોય, કદાચ બની શકે છે કોઈક નાણાંની બાબત આવી શકતી હોય, કોઈક બાબત કોઈક સલાહ કે જે વ્યક્તિ માનતું ના હોય, અને ઘણી બધી એવી બાબતો છે કે જેને લઈને વ્યક્તિના જીવનની અંદર બે વ્યક્તિ વચ્ચે અથવા પરિવાર વચ્ચે કુસંપ ઊભો થાય છે. આ સવારે હું તમને કહેવા માંગુ છું, આપણું પરિવાર, આપણા વ્યક્તિગત સંબંધો જીવનો એ દ્વેષથી ના પણ દૈવના પ્રેમથી બંધાયેલા હોવા જોઈએ. અને પ્રેમ કે જે નીચેના વચનની અંદર આપણે વાંચી ગયા
કે પ્રેમ સર્વ અપરાધોને શું કરે છે? ઢાંકી દે છે. એ દ્વેષ ભાવને, એ આપણા નેગેટિવ બાબતોને, બધી જ બાબતોને કહે છે કે એ પ્રેમ એમને સમાવી દે છે. પ્રેમ, પાછલા દિવસની અંદર આપણે વચનની અંદર આપણે જોયું હતું કે પ્રેમમાં ભય નથી. શું નથી? ભય નથી. પણ જો પ્રેમ છે તો તમારા મારા જીવનોના સંબંધો જળવાઈ રહે છે. યાદ રાખજો, આજે પરિવારોની અંદર તમારા અને મારા પરિવારો, આપણા મંડળી, આપણા સમાજની અંદર આજે એટલા બધા દ્વેષ ભાવ વધી ગયેલા છે, જેના લઈને કુસંપ ઊભા થયેલા છે. એ કુસંપ જે ઉત્પન્ન થયેલો છે એના કારણે આજે સમાજની અંદર તિરાડો પડેલા છે, પક્ષપાત થયેલા છે. સમાજની અંદર, મંડળીની અંદર આજે ઘણા બધા લોકો ભટકી ગયેલા છે, વિખરાઈ ગયેલા છે, પરિવારો આજે તૂટી ગયેલા છે. જેનું કારણ છે દ્વેષ, એકબીજા પ્રત્યે દ્વેષ રાખવો, જેને લઈને વહાલાઓ આજે લોકોની અંદર તિરાડ પડેલી છે. ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર એટલા માટે દેવનું વચન આપણને એમ કહે છે, 133ની અંદર બહુ જાણીતું વચન છે. ત્યાં એવું લખ્યું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 133 અને પહેલું ને બીજું વચન એવું લખે છે, ભાઈઓ સંપીને રહે તો કેવું સારું તથા શું છે? સભાયમાન છે. તે માથે ચોળેલા દાઢી સુધી, હારૂનની દાઢી સુધી અને તેના વસ્ત્રની કોર સુધી ઉતરેલા મૂલ્યવાન તેલ જેવું છે. અભિષિક્ત જેને કહેવામાં આવતું હોય. અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે એ જે શોભાયમાન છે. કયું શોભાયમાન છે? જે વ્યક્તિના સંબંધો કહે છે કે સારા છે. અહીંયા લખ્યું છે, ભાઈઓ સંપા સંપીને રહે તો કેવું સારું. કહેવત એક એવી કહેવામાં આવે છે, જ્યાં સંપ ત્યાં જંપ. હે ને? તો જ્યાં સુધી તમારા મારા જીવનની અંદર દ્વેષ ભાવ છે, ત્યાં સુધી આપણા પરિવારો, આપણા જીવનની અંદર કદી પણ સંપ રહેશે નહીં. એ યાદ રાખવાનું છે. જો માતા પિતા પોતાના બાળકોને માટે કંઈક સારું વિચારતા હોય, સારી બાબતોના માટે કદાચ કોઈક વિચારસરણી ધરાવતા હોય, એમના માટે સારું આયોજન કરતા હોય, પણ ઘણા બધા બાળકોને એ નહીં ગમે. હાલની પેઢી જે છે એ પેઢીને પોતાના માતા પિતાની જે ઈચ્છાઓ હોય પોતાના બાળકોને માટે, પિતા અને માતા જે પ્રમાણે બાળકોને માટે જે અપેક્ષા રાખતા હોય, કદાચ હાલની પેઢીને કદાચ એ પસંદ નહીં આવે. અને એટલા માટે ઘણા બધા પરિવારોની અંદર એ દ્વેષ ઉભો થાય છે એકબીજા પ્રત્યે. માતા પિતાઓની સાથે, બાળકોની સાથે મતભેદ થાય છે, દ્વેષ ઉભો થાય છે, અને દ્વેષના કારણે ત્યાં જે સંપ હોવો જોઈએ એ સંપ ખોળવાઈ જાય છે. આજે ઘણા બધા બાળકો પોતાના માતા પિતાના અધીનતામાં નથી. એનું કારણ એ જ છે કે તેઓ આજે દ્વેષ કરે છે. ઘણા બધા બાળકોને આપણે જોઈએ, હું ઘણી બધી વખત જ્યારે મુલાકાતે જાઉં અને કેટલાક માતા પિતાઓને કદાચ હું કહેતો હોઉં, એમ કહું છું કે બાળકોને પણ એમની ઈચ્છા શું છે આપણે પૂછી લેવી જોઈએ. આવનાર સમયની અંદર ભણતર જે ભણે છે, અભ્યાસ જે કરે છે, તો હવે પછી શું કરવા માંગે છે, તો બાળકોની ઈચ્છાને પણ આપણે સમજીએ કે જેથી કરીને એ જો પોતાની ઈચ્છા રાખતું હોય, પોતાની જો ઈચ્છા પ્રમાણે જો કરતું હોય તો એ મનથી કરશે, દિલથી કરશે અને એ મહેનત સારી કરશે. જો એમની પોતાની ઈચ્છા પ્રમાણેનો એને આપણે કરવા દઈએ છીએ તો પણ એ પણ પોતાની ઈચ્છા પણ કેવી છે એ પણ જરૂરી છે કે એ બાબત પોતાની જે ઈચ્છા જો દર્શાવતું હોય તો એ કયા સુધી લઈ જાય છે, એનું પરિણામ શું છે. અને એટલા માટે ઘણી બધી વખત એ એકબીજાના જે મતભેદ ત્યાં ઊભો થાય છે, એકબીજાનું માનતા ના હોય, એટલા માટે દ્વેષ ઊભો થાય છે અને દેશના કારણે કુસંપ ઊભો થાય છે. આજે પ્રભુના લોકો તરીકે અહીં જે દેવનું વચન આપણને દાઉદ ભક્ત એમ કહે છે કે સંપા સંપીને રહે તો કેવું સારું અને સભાયમાન. બે બાબતો અહીં આપણને જણાવે છે કે જો તમે અને હું આપણા જીવનમાં દ્વેષ ના હોય અને એકબીજાની સાથે હળી મળીને જો રહીએ છીએ, એકબીજાની સાથે સંપા સંપીને જો રહીએ છીએ, તો એનો મતલબ એમ થાય છે કે આપણું જીવન દેવના નજરની અંદર સારું છે. આપણું જીવન લોકોના નજરની અંદર પણ સારું બનશે અને એક શોભા તરીકે, શોભાયમાન, લોકોના નજરની અંદર પણ, લોકોની દ્રષ્ટિની અંદર પણ, અને વિશેષ કરીને દેવની દ્રષ્ટિની અંદર તમારું ને મારું જીવન એ ઈશ્વરને પસંદ પડતું બનશે. હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો? જ્યાં સુધી તમારા મારા જીવન અંદર દ્વેષ છે, આપણા જીવનોમાં સંપ રહેતો નથી. એટલા માટે પહેલી બાબત હું કહેવા માંગુ છું કે તમારા મારા જીવનની અંદર જે દ્વેષ છે તો એ દ્વેષ
લોકોના જીવનની અંદર એ કુસંપ ઊભો કરે છે, અને પરિવારની અંદર સંપ રહેવા દેતો નથી, એકબીજાની સાથે સારી રીતે રહેવા દેતો નથી. પરિવારોની અંદર કહે છે કે જે પ્રમાણે નીતિવચનની અંદર આપણે વાંચ્યું કે દ્વેષ દ્વારા ટંટા ઊભા થાય છે, ઝઘડાઓ થાય છે, લડાઈ થાય છે, અને એ દેવના દ્રષ્ટિની અંદર દેવના લોકો તરીકે આપણા જીવનમાં એ સારું નથી. બીજી બાબત જે હું કહેવા માંગુ છું કે દ્વેષ જે છે એ દ્વેષ દ્વારા શું થાય છે. બીજી બાબત જે ઉત્પત્તિના પુસ્તકની અંદર જ્યારે આપણે જોઈએ છીએ, પણ જે બાબતો કહેવા માંગુ છું કે જે દ્વેષ જે છે એ દ્વેષ કહે છે કે લોકોના જીવનની અંદર અવિચારો ઉત્પન્ન કરે છે. દ્વેષ માણસના જીવનની અંદર અવિચારો ઉત્પન્ન કરે છે, મતલબ કે સારા વિચારો એમને આવતા નથી. જેમની પાસે દ્વેષ ભાવ છે, જેમની પાસે મેં તમને કીધું કે તિરસ્કાર પાત્ર બાબતો છે, ઘૃણા છે, જેમની પાસે નફરત છે, એ વ્યક્તિ કદી પણ સારા વિચારો કરી શકતું નથી. એમના જીવનની અંદર એવા જ વિચારો આવશે, સામેની વ્યક્તિના માટે નેગેટિવ વિચારશે. જો હું કંઈક સારું કરું છું તો જે મને મારા પર દ્વેષ કરે છે, જે મારો તિરસ્કાર કરે છે, જે મને નફરત કરે છે, એ કદી પણ મારા સારાના કાર્યના માટે સારો વિચારશે નહીં, એ કદી પણ નહીં વિચારે. જો તમારા મારા જીવનમાં જો દ્વેષ છે, તમારા મારા જીવનની અંદર જો એ બાબત છે, તો કોઈ પણ વ્યક્તિ આપણા માટે સારું કરતું હોય આપણને કદી પણ સારા વિચારો નહીં આવશે. એમના માટે નેગેટિવ વિચારો જ ઉત્પન્ન થશે, એમના માટે ખરાબ વિચારો જ આપણે ઉત્પન્ન થશે, એમના માટે આપણે અયોગ્ય જ વિચારસરણી ધરાવીશું, કદી પણ એમના જીવનમાં સારા વિચારો નહીં આવે. એટલા માટે જો તમારા મારા જીવનની અંદર એ દ્વેષ છે તો આપણે એને સમજવાનું છે કે તમે અને હું આપણે રોંગ છીએ, અને એ દ્વેષ દ્વારા આપણા જીવનમાં કુસંબ ઊભા થાય છે, આપણા જીવનની અંદર અવિચારો ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિના પુસ્તકની અંદર યુસુફ સંબંધી આપણે જ્યારે જોઈએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, યુસુફના જીવન સંબંધી ઉત્પત્તિનું પુસ્તકના 37મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એ પ્રમાણે લખવામાં આવેલું છે. ઉત્પત્તિનો 37મો અધ્યાય અને બીજા વચનથી એમ લખ્યું છે કે યુસુફનો વંશ આ છે. યુસુફ 17 વર્ષનો થયો ત્યારે તેના ભાઈઓની સાથે ટોળા ચરાવતો હતો, અને તે જુવાન હતો, અને તેના બાપની સ્ત્રીઓ બિલ્લા તથા જિલ્પાના દીકરાઓની સાથે હતો. અને યુસુફ તેઓની ભૂંડાઈની ખબર તેના બાપની પાસે લાવતો હતો. હવે ઇઝરાયેલ તેના સર્વ દીકરાઓ કરતાં યુસુફ પર વિશેષ પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો, અને તેણે તેને સારું એક રંગીત શબો સીવડાવ્યો હતો. અને તેના ભાઈઓએ જોયું કે તેઓનો બાપ તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ પ્રીતિ કરે છે, અને તેઓ તેનો દ્વેષ કરતા અને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા ન હતા. બહુ સ્પષ્ટપણે એ લખવામાં આવ્યું છે કે આ ભાઈઓની પાસે શું હતો? યુસુફના પ્રત્યે દ્વેષ હતો, અને એ દ્વેષ હોવાના કારણે નીચેના વાક્યની અંદર એવું લખ્યું છે કે તેની સાથે મીઠાશથી તેઓ વાત કરી શકતા ન હતા. જ્યારે તમારા મારા જીવનની અંદર દ્વેષ આવે છે, જ્યારે તમારા મારા જીવનની અંદર કોઈ પ્રત્યે નફરત આવે છે, જ્યારે તમારા મારા જીવનની અંદર એક ઘૃણા ઉત્પન્ન થાય છે, ત્યારે કદી પણ તમે અને હું એકબીજાની સાથે સારી બાબતો કરી શકતા નથી. અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે મીઠાશથી તેઓ વાત કરી શકતા નહીં હતા, કેમ કે તેમને તેઓ નફરત કરતા હતા, તેમના પ્રત્યે તેમને ઘૃણા હતી, તેમને દ્વેષ કરતા હતા. આ સવારે હું તમને કહેવા માંગુ છું, આ તો એ ભાઈઓ પ્રત્યેની બાબતો જ. આજે તમારા મારા જીવનની અંદર આપણા જ પરિવારોની અંદર પણ એ જ બાબતોને આપણે જોઈ શકીએ છીએ. કદાચ કોઈક સારી વ્યક્તિ સારું કામ કરતી હોય તો કદાચ કોઈક બીજી વ્યક્તિ જેમને સારો સહકાર આપતી હોય અને આપણને એમ લાગતું હોય કે મને સહકાર મળતો નથી, આપણને એમ લાગતું હોય કે મારા તરફ કોઈ દ્રષ્ટિ કરતું નથી, અને એટલા માટે એમના જીવનની અંદર દ્વેષ ઉત્પન્ન થાય છે. કદાચ બની શકે આજે મંડળીઓની અંદર પણ ઘણા બધા વ્યક્તિ સંબંધી આપણે જોઈ શકીએ છીએ. આજે મંડળીની અંદર જ્યારે કોઈક સારી વ્યક્તિ, સારા વ્યક્તિ અથવા કોઈક બીજી વ્યક્તિની સાથે સારા સંબંધો દર્શાવતું હોય, અને કોઈક એવી વ્યક્તિ હોય કે જેને એમ લાગતું હોય કે મારા તરફ દ્રષ્ટિ કરવામાં આવતી નથી, મને કોઈ પૂછતું નથી, મારા તરફ કંઈ જોતું નથી, ને એવા સમયની અંદર એમના મનની અંદર એમના જે વિચારો છે અવિચાર ઉત્પન્ન થવા લાગે છે, એમના જીવનમાં દ્વેષ આવવા લાગે છે, અને એ સારી બાબતો એમના જીવનમાં આવતી નથી.
જે સારી બાબતો હોય એ જતી રહે છે અને અવિચારો એમના જીવનમાં ઉત્પન્ન થવા લાગે છે. આજે પરિવારોની અંદર પણ એવું જ થઈ શકે છે. પરિવારની અંદર પણ આજે ઘણા બધા લોકોના જીવનો એ જ પ્રમાણેના છે. હું તમને કહેવા માંગુ છું કે આ યુસુફને માટે એમના ભાઈઓ એમને દ્વેષ કરતા હતા અને એમના માટે તેઓ સારા વિચારો ધરાવતા નહીં હતા. અને આગળ જ્યારે આપણે જોઈએ છીએ કે એ દ્વેષ તેમને ક્યાં સુધી લઈ ગયો. એ યુસુફને તેઓ વેચી નાખ્યો. એને એના પિતાને કીધું કે એ તો મરણ પામ્યો છે. એમના લુગડા કે જાનવરના રક્તની અંદર બોળીને એમને બતાવી દીધા નહીં કે આ તો મરણ પામેલા છે. એ દ્વેષ એ એટલી હદે સુધી જાય છે કે માણસને એ હરેક પ્રકારના એવા સારી બાબતોથી દૂર કરી દે છે, સારા સંબંધોથી દૂર કરી દે છે. એટલા માટે આજે સવારે હું તમને કહેવા માંગુ છું કે પરમેશ્વરના બાળકો તરીકે અને વિશેષ કરીને દેવના એક વિશ્વાસુ બાળકો તરીકે તમારા અને મારા જીવનની અંદર એવી કોઈ પણ દ્વેષવાળી બાબતો આપણા જીવનમાં હોવી જોઈએ નહીં. તમારું મારું જીવન જે છે એ જીવન પરમેશ્વરની અંદર સંપત્તિ આપણા જીવનો જીવતા હોવા જોઈએ. આપણો જીવનની અંદર કદી પણ નેગેટિવ વિચારો નહીં લાવીએ. ઘણી બધી વખત જ્યારે કંઈ કામ કરવાનું હોય તો એ કામ કર્યા પહેલા એને જે બાબતનો નિર્ણય કર્યો હોય, જે બાબતનો આપણે ઠરાવ કર્યો હોય, નક્કી કર્યું હોય, એ કર્યા પહેલા નેગેટિવ વિચાર આવવા લાગે કે કેવી રીતે થશે, કોણ કરશે, શું થશે. પણ જો દેવના લોકો છીએ તો દેવનું જો કાર્ય હોય તો એક વિશ્વાસ આપણા જીવન અંદર હોવો જોઈએ. એક સારા વિચાર, એક નેગેટિવ નહીં પણ પોઝિટિવ વિચાર, જેને નકારાત્મક નહીં પણ સકારાત્મક વિચાર જ્યારે આપણે રાખીએ છીએ કે નહીં પ્રભુ કરશે, સારું કરશે, તો એ બાબતને તમે અને હું આપણે સફળ થતા જોઈએ છીએ. અને એટલા માટે જે પ્રમાણે અયુબ સંબંધી આપણે જોઈ શકીએ છીએ કે અયુબ જ્યારે એમના જીવનની અંદર જે બાબતને માને છે, એને અયુબના પુસ્તકની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઘણી બધી વખત આપણા જે નેગેટિવ વિચારો છે એ નેગેટિવ વિચારોની અંદર આપણને કહે છે કે આપણને એ તરફ આપણને સફળ થતા આપણે જોઈ શકીએ એ વિચારોને. એને બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે, અયુબનું પુસ્તક એનો 3 અધ્યાય અને 25મા વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, 24 અને 25 એમ લખે છે, કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે અને મારી બૂમો પાણીની પેઠે રેડવામાં આવે છે. અને 25મું વચન એમ કહે છે, કેમ કે જેથી હું બીહું છું તે જ મારા પર આવી પડે છે, જેનો મને ભય છે તે જ મને મળે છે, જેનો મને ભય છે તે જ મને મળે છે. આજે માણસના જે નેગેટિવ વિચારો છે એ નેગેટિવ વિચારો ધરાવતા એમના જીવનની અંદર જે બાબતને તે માને છે એ જ બાબત એમના જીવનની અંદર સફળ થાય છે. ઘણી બધી વખત તમે અને હું આપણે એ બાબતને કદાચ આપણે અનુભવ કર્યો હોય, આપણને કદી પણ વિશ્વાસ નહીં થાય કે આ બાબતને આપણે શક્ય અથવા એ બાબત આપણા માટે શક્ય થશે. પણ એ નેગેટિવ વિચારો જે તમારા મારા જીવનની અંદર ઉત્પન્ન થયેલા છે, જે દ્વેષના કારણે, અને એ દ્વેષના કારણે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આપણે એ સારા વિચારો કરી શકતા નથી. આપણા જીવનની અંદર એ સકારાત્મક વિચારો આવતા નથી, ને આવતા હોય તો આપણને વિશ્વાસ લાગે છે અને નકારાત્મક વિચારો તરફ આપણો મન એ વિશેષ એ આકર્ષાય છે અને એ બાબતને લઈને આપણા જીવનની અંદર આપણે નિષ્ફળ બનીએ છીએ. આજે લોકોના જીવનો કંઈક અંશે એ બાબતની અંદર આપણે લોકો આજે જઈ રહેલા છે. મનની અંદર એ નિશ્વાસ રાખવા દ્વારા, એ નેગેટિવ વિચાર રાખવા દ્વારા લોકોના સંબંધોની અંદર આજે તિરાડો પડી રહેલી છે. આ સવારે હું તમને કહેવા માંગુ છું, એ દ્વેષ જે છે એ દ્વેષ વાલા તમને અને મને સારા વિચારો આવવા દેતા નથી. જો મારી સામે કોઈક વ્યક્તિ છે જેને હું પોતે એનો દ્વેષ કરતો હોઉં, એને હું નફરત કરતો હોઉં, તો એના માટે કદી પણ હું સારું નહીં વિચારી શકું. કોઈકે મારા માટે ખરાબ કામ કર્યું હોય, મારા માટે દુઃખનું કામ કર્યું હોય, મને દુઃખ પહોંચાડ્યું હોય, અને જ્યારે એ દ્વેષ ઉત્પન્ન થાય છે ત્યારે હું કદી પણ એમના માટે સારું વિચારી શકતો નથી. પણ જે પ્રમાણે શરૂઆતની અંદર આપણે વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી આપણે જોયું કે જે લોકો તમારા અને મારા દુશ્મનો છે તેને આપણે પ્રેમ કરવાના છે, અને જેઓ તમારા અને મારા માટે આપણી પ્રત્યે દ્વેષ કરે છે તેમના માટે આપણે પ્રાર્થનાઓ કરવાની છે. હાલેલુયા. પ્રાર્થના કરવાનો મતલબ શું થાય?
શું આપણે એવી પ્રાર્થના કરીએ કે એ મારા માટે સારું નથી, મારા માટે સારો વિચારતો નથી, એ મને નફરત કરે છે, એ મારો દુશ્મન છે? તો પ્રાર્થના કઈ કરવાની? કે પ્રભુ તું એની શિક્ષા કર જેવી પ્રાર્થના કરીએ? હલો, એ દુશ્મનના માટે, એ દ્વેષ રાખનાર વ્યક્તિને માટે કઈ પ્રાર્થના કરવી જોઈએ? હે, પાછલા દિવસની અંદર કદાચ મેં તમને કહેલું, એક વ્યક્તિએ મને એવી રીતે પ્રાર્થના કરવા માટે કહ્યું કે સાહેબ આ લગ્ન તૂટી જાય ને એવી રીતે થોડી પ્રાર્થના કરી આપજો. એને હવે લગ્ન જોડનાર એ તો આપણે નથી, એ કોણ છે? ઈશ્વર છે. અને બાઇબલ એમ કહે છે કે જેને ઈશ્વરે જડ્યું એને માણસે જુદું પાડવું નહીં. તો આપણે કોણ કે આપણે એવી ઈશ્વરને આપણે વિનંતી કરીએ કે પ્રભુ તું એને તોડી નાખ? નહીં. આજે ઘણા બધા લોકોના જે અવિચારો જે છે, નેગેટિવ વિચાર જેને આપણે કહીએ, એ ઘણા બધા એના પરિણામો એ ખરાબ લાવે છે. એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર ભલે આપણે સામેવાળી વ્યક્તિ આપણો તિરસ્કાર કરતું હોય, આપણો દ્વેષ રાખતું હોય, પણ આપણે એના માટે એવી પ્રાર્થના કરવાની છે કે એ આપણા માટે સારા વિચાર રાખી શકે, એ મંડળી માટે, એ સમાજ માટે સારા વિચાર એમના જીવનની અંદર ઉત્પન્ન થઈ શકે, એમના જીવનની અંદર ઈશ્વરનો પ્રેમ વેવડાવવામાં આવે. આપણે એવી પ્રાર્થના કરવાની છે. જો તમારી મારી સાથે એના સંબંધો ખરાબ થયેલા છે, જો તમારી મારી સાથે એના સંબંધો એ કદાચ એવા છે કે જે કદાચ દેવના નજરની અંદર સારા નથી, એ આપણા સંબંધો જો બગડી ગયેલા હોય, એ સંબંધોને જોડવાના માટે આપણે એને પ્રાર્થના કરવાની છે. એ દુશ્મનોને માટે આપણે પ્રાર્થના કરવાની છે કે આપણી સાથે ભલે સામેવાળી વ્યક્તિ જો આપણી સાથે સંબંધો સારા નહીં રાખતું હોય, પણ આપણે તો માનીએ છીએ, આપણે તો જાણીએ છીએ, આપણને તો વચન ખબર છે કે નહીં, એ નહીં રાખતું હોય તો મારે કરવાની જરૂર છે. ઘણી બધી વખત કેવું થાય છે કે બંને પક્ષ પ્રમાણે બે વ્યક્તિ હોય, બંનેની અંદર પક્ષપાત હોય, બંને એકબીજાને નફરત કરતા હોય, બંને વચ્ચે દ્વેષ હોય, પણ બંને એમ વિચારતા હોય કે નહીં, એ જ્યારે મને બોલાવશે ત્યારે જ હું બોલીશ. અને ઘણા લોકો એમ માનતા હોય, એ મને જ્યારે બોલાવશે ત્યારે જ હું બોલીશ. અને પહેલી પણ એમ જ માને કે નહીં, એ જ્યારે મને બોલાવશે ત્યારે પણ બોલીશ. એટલે બંને કોઈ દિવસ એકબીજાને બોલાવે નહીં. બંનેના વિચારો એક સરખા હોય કે એ મને કહેશે ત્યારે જ જઈશ. કહેવાનો મતલબ જે છે, આપણા જીવનનો જો પ્રભુની અંદર છે, જો વચનો આપણે જાણીએ છીએ, તો આજે સવારે હું તમને કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર, આપણા પરિવારોની અંદર, આપણા પડોશીની સાથે, આપણા સમાજની સાથે, આપણી મંડળીની સાથે, એવા લોકોની સાથે જો આપણા સંબંધો બગડેલા છે, આપણા જીવનની અંદર એકબીજા પ્રત્યેનો દ્વેષ છે, આપણા જીવનની અંદર અવિચારો છે, તો આપણે પોતે જાણીએ છીએ, દેવનું વચન આપણને કહે છે, તો આપણે તેના માટે પ્રાર્થના કરવાની છે. આપણે તેમના માટે વિશેષ એવી આગ્રહ રાખવાની છે કે નહીં, આપણા સંબંધો પ્રભુની અંદર જ જળવાઈ જાય, એનું સમાધાન થઈ શકે. અને જ્યાં સુધી આપણે એમ નથી કરતા, આપણા જીવનમાં જે દેવ તમને મને જુએ છે, કે દેવે આપણને વચન કીધું છે, દેવે તમને મને કીધું છે કે દ્વેષથી ટંટા ઉભા થાય છે, પણ એ પ્રેમ એ બધી જ બાબતોને ઢાંકી દે છે. અને પ્રેમ આજે તમારા મારા જીવનની અંદર વાલાઓ હોવો જોઈએ. લુકની લખેલી સુવાર્તા એના 18મા અધ્યાયની અંદર બે વ્યક્તિ સંબંધી, પ્રાર્થના સંબંધી લખેલું છે. ને કોણ કોણ છે? બે વ્યક્તિ પ્રાર્થના કરવા માટે ગયા ને ઈસુ ખ્રિસ્તે ઉદાહરણ આપેલું છે ત્યાં પ્રાર્થના સંબંધી, ફરસી અને દાણી. અને બે વ્યક્તિ સંબંધી આપણે જોઈએ તો એ પ્રાર્થનાની અંદર પણ દ્વેષ જોવા મળે. પ્રાર્થનાની અંદર પણ અવિચાર, મેં તમને કીધું તે પ્રમાણે કે જે વ્યક્તિ ફોરોસી છે એણે કઈ પ્રાર્થના કરી? પ્રભુ હું કેવો છું? ન્યાયી છું, હું સારો છું, હું દાન ધર્મ કરું છું, અને આ દાણી જેવો હું નથી. આજે પ્રાર્થનાઓની અંદર પણ અભિમાન જેને કહેવામાં આવે, પ્રાર્થનાની અંદર પણ અવિચારો, નેગેટિવ વિચારો, તો પ્રભુ કદી પણ એવી પ્રાર્થનાને સ્વીકાર કરતો નથી, કદી પણ નહીં સ્વીકારે. એ વાત આપણે યાદ રાખવાની છે વાલો. આ સવારે હું તમને જે કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર એ પ્રભુની સેવકાઈની બાબત હોય, પ્રાર્થનાની બાબત હોય, કોઈ પણ બાબત હોય, પણ દરેક બાબતોની અંદર આપણા વિચારો એ સારા હોવા જોઈએ, આપણા વિચારો એ પોઝિટિવ હોવા જોઈએ, આપણા વિચારો એ સકારાત્મક હોવા જોઈએ. કોઈક વ્યક્તિને માટે પ્રાર્થના કરીએ, એને ઘણી બધી વખતે મેં તમને કીધું કે આપણે દુશ્મનોને માટે તો પ્રાર્થના કરતા હોય, દ્વેષ કરતા હોય, એવાના માટે પ્રાર્થના તો આપણે કરતા હોય, પણ શબ્દથી કરીએ છીએ, પણ જ્યારે વ્યવહારિક બાબત, જ્યારે દેવનું વચન યાકૂબની અંદર કહ્યું છે કે વિશ્વાસ જે છે એ વિશ્વાસની સાથે શું હોવું જોઈએ?
કરણી હોવી જોઈએ. હે ને? તો આપણે વિશ્વાસ પ્રાર્થના દ્વારા ઈશ્વરને વ્યક્ત કરીએ છીએ કે પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે તે મારી પ્રાર્થના સાંભળી છે, પણ જ્યારે કરણી કરવાનો સમય આવે ત્યારે માણસ નિષ્ફળ જાય છે. સામેવાળી વ્યક્તિ જેને જે હે ને, આપણે નહીં, આપણે દ્વેષ નથી કરતા, આપણે માનીએ ચાલો, હે ને, આપણે પ્રભુના લોકો તરીકે આપણે કોઈનો દ્વેષ કરતા નથી, આપણે કોઈની સાથે નફરત કરતા નથી, આપણે માનીએ છીએ આપણે દેવના લોકો છીએ. પણ જો બની શકે કે કોઈક સામેવાળી વ્યક્તિ આપણને નફરત કરતી હોય, આપણને દ્વેષ કરતી હોય, અને જ્યારે આપણે એમની સામે જતા હોય કોઈક એવા બનાવ બની જાય અચાનક કે સામે વ્યક્તિ આવી જાય તો આપણે શું કરીએ? હલો, શું આપણે એમને સલામ લઈ શકીએ ખરા? હલો, શું આપણે એમને પ્રેઝ ધ લોર્ડ એમ કહી શકીએ ખરા? આપણે પ્રાર્થના તો કરીએ છીએ કે પ્રભુ એમનું જીવન બદલાઈ જાય, પ્રભુ એમની સાથે એ સંબંધો જે બગડી ગયેલા છે એનું સમાધાન થાય. પણ જ્યારે પ્રેક્ટિકલ રીતે, જ્યારે કરણી પ્રમાણે, જ્યારે એ કાર્ય પ્રમાણે જ્યારે એમની સાથે વ્યવહાર કરવાનો જ્યારે સમય આવે ત્યારે વહાલો આપણે નિષ્ફળ જઈએ છીએ. આ સવારે હું તમને કહેવા માગું છું, આપણા પરિવારો, આપણા સંબંધો એ સંપમાં હોવા જોઈએ, આપણા વિચારો એ નેગેટિવ હોવા જોઈએ, એકબીજાના માટે સારા વિચારો ધરાવીએ વાલાઓ. જો કંઈક સારું કરતું હોય તેના માટે સારા વિચારો રાખીએ, એમને કદી પણ નીચે નહીં પાડીએ કે નહીં આ તું સારું નથી કરતો, નહીં, એને ઉત્તેજન આપીએ. ઘણી બધી વખત જે સારું કામ કરતું હોય તો આપણે એમને નીચે પાડવાના માટે પ્રયત્ન કરતા હોય, કેમ કે કદાચ બની શકે કે આપણે એમના માટે દ્વેષ ઉત્પન્ન થયેલો છે, કદાચ બની શકે કે એ તો મારું હતું પણ એમને લઈ લીધું છે એટલા માટે કદાચ દ્વેષ ઉત્પન્ન થતો હોય. તો આ સવારે હું કહેવા માગું છું કે નહીં, આપણા જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એના માટે સારા વિચારો ઉત્પન્ન થવા જોઈએ દેવના લોકો તરીકે. ત્રીજી ને છેલ્લી બાબત જે કહેવા માગું છું, દ્વેષ જે છે એ લોકોના જીવનની અંદર ભેદભાવ ઊભો કરે છે. દ્વેષ લોકોના જીવન અંદર ભેદભાવ ઉત્પન્ન કરે છે. ભેદભાવ એટલે શું? ભેદભાવ સંબંધી પણ આપણે ઘણી બધી વખત આપણે સમજ્યા છે. ભેદભાવ એકબીજા પ્રત્યેના વિચારોને ત્યાં કહે છે કે મનમેળ બેસતું નથી, એનો વિચાર પણ જુદો છે, એમનો વિચાર પણ જુદો છે, એ એમના વિચારના અધીન થઈ શકતું નથી, એ એમના વિચારની સાથે સહમત થઈ શકતું નથી, ભેદભાવ ઉત્પન્ન થાય છે. અને એ ભેદભાવના કારણે આજે ઘણા બધા લોકો ઈશ્વરથી દૂર થઈ ગયેલા છે. દ્વેષ એવી બાબત છે જે સંપને બગાડી દે છે. દ્વેષ એવી બાબત છે જે માણસના જીવનની અંદર, એમના મનની અંદર ખોટા વિચારો ઉત્પન્ન કરે છે, જેમના લઈને એ ઘણા બધા એમના સંબંધ બગડી જાય છે. દ્વેષ એવી બાબત છે કે જે વ્યક્તિના જીવનની અંદર ભેદભાવ ઉત્પન્ન કરે છે. અને ભેદભાવ પણ માણસને ઈશ્વરથી દૂર કરે છે. માણસની અંદર તો ભેદભાવ બને જ છે, પણ એ ભેદભાવના કારણે લોકો ઈશ્વરથી ભટકી જાય છે. આજે ઘણા બધા એ ભેદભાવના કારણે મંડળીઓ તૂટી ગયેલી છે, ભેદભાવના કારણે પરિવારો તૂટી ગયેલા છે, ભેદભાવના કારણે આજે મંડળીઓની અંદર તિરાડો પડે છે. ભેદભાવ, નાણાંને લઈને ભેદભાવ થતો હોય, હોદ્દાઓને લઈને, ખુરશીઓને લઈને જેને કહેવામાં આવે, એ ભેદભાવના કારણે આજે ઘણા બધા લોકો ભટકી ગયેલા છે. અને જે લોકો ભટકી ગયેલા હોય, અને જે લોકો ભટકી ગયેલા હોય તેઓના માટે હું તમને એક વચન આપું છું. નીતિ વચનની અંદર એક વચન એવું લખવામાં આવ્યું છે, જે લોકો પોતાનું સ્થાન છોડી દે છે એવા વ્યક્તિ સંબંધી એવું લખવામાં આવેલું છે. નીતિ વચનનું પુસ્તક એના 27મા અધ્યાયની અંદર, નીતિ વચન એનો 27મો અધ્યાય અને 8 વચનની અંદર એવું લખવામાં આવેલું છે. નીતિ વચનનું પુસ્તક એનો 27મો અધ્યાય અને 8 વચનની અંદર એવું લખ્યું છે, પોતાની જગા છોડી ભટકનાર માણસ, પોતાની જગ્યાને ત્યજી દેનાર માણસ, પોતાના સ્થાનને છોડીને જતો રહેનાર માણસ, એવું લખ્યું છે, પોતાનો માળો ત્યજીને ભમનાર પક્ષીના જેવો છે. કોના જેવો છે? પક્ષીના જેવો છે. આજે હું તમને જે કહેવા માગું છું કે તમારું મારું જે જીવન છે એ જીવન ભલે આપણા જીવન અંદર કદાચ કોઈક અણબનાવ થતા હોય, પણ દેવની અંદર એનું સમાધાન થઈ જવું જોઈએ.
જો તમારા મારા જીવન અંદર નેગેટિવ વિચાર આવતા હોય તો એને તરત આપણે કાઢી નાખવા જોઈએ. આપણા જીવનની અંદર સંબંધો જે બગડતા હોય, કુસંપ જો થોડો સમય માટે આવી જતા હોય તો એ દરેક બાબતોનું સમાધાન કરીને આપણે જીવનનો એ સંપમાં જોડાઈ જવું જોઈએ. ત્યારે તમારું મારું સાચું ખ્રિસ્તી જીવન આપણે કહી શકીએ. પણ ખ્રિસ્તી જીવનની અંદર પણ એક વખતે જો દ્વેષ આવી જાય, કુસંપ આવી જાય અને કદી પણ જોડાતું ના હોય તો એ ખ્રિસ્તી જીવન ના કહેવાય. એમનું જીવન એ દેવને પસંદ પડતું ના કહેવાય. એમનું જીવનની અંદર જો એ વિચારો લાવે છે, એ કોઈ બીજા વ્યક્તિઓના માટે ખોટા વિચારો ઉત્પન્ન કરે છે અને કદી પણ સારા વિચારો ઉત્પન્ન કરતું ના હોય તો એ સાચું ખ્રિસ્તી જીવન નહીં કહેવાય. અને ત્રીજી બાબત હું તમને જે કહેવા માંગુ છું કે દ્વેષ જે છે એ ભેદભાવને ઉત્પન્ન કરે છે. આજે માણસોની વચ્ચે ભેદભાવ થયેલા છે, પડોશી વચ્ચે ભેદભાવ થયેલા છે. અને એમાં તો હું તમને એમ તો અત્યારે કહું છું કે પાળકો વચ્ચે બી મતભેદ થતા છે, મંડળીઓ વચ્ચે ભેદભાવ થતા જ, સંસ્થાઓની અંદર ભેદભાવ આપણને જોવા મળે છે. આ મંડળી સારી છે, પેલી મંડળી સારી નથી. આ વ્યક્તિ સારો છે, પેલી વ્યક્તિ સારી નથી. આ આગેવાન સારો છે, પેલો આગેવાન સારો નથી. આ જેવા ભેદભાવો આજે મંડળીની સમાજની અંદર અને ઘણી બધી એવા જગ્યાની અંદર આપણને જોવા મળે છે. એ દ્વેષ એ ભેદભાવ વાળા ઉત્પન્ન કરે છે. અને જ્યારે મેં તમને બે બાબતો કહી દી કે ખોટા વિચારો જ્યારે આવવા લાગે છે ત્યારે એ કુસંપને લઈને અને એ દ્વેષ એ ભેદભાવને વાલા ઉત્પન્ન કરે છે. આજે ઘણા બધા લોકો બાળકો અથવા શિક્ષણને લઈને ભેદભાવ કરે છે. એમાં ઘણી બધી અંશે કેટલુંક જે શિક્ષણ છે એ શિક્ષણને પણ આપણે ધ્યાન આપવાનું છે કે ખરેખર એ શિક્ષણ સારું છે કે કેમ, એ દેવના વચન પ્રમાણે છે કે કેમ. આજે ઘણા બધા એવા લોકો છે, મેં પાછલા દિવસની અંદર એક વ્યક્તિને કીધું હતું, ઘણી બધી વખત કીધું છે, પણ હમણાં થોડા સમય પહેલાં એક વ્યક્તિને મેં કીધું કે આજે બાળકો અને મંડળી વચ્ચે ભેદભાવ થઈ રહેલા છે અને એમાં લોકો પણ ઘણા અંશે સહમત થાય છે. આજે કોઈ બાળક એને કોઈ દિવસે એવો સંદેશો નહીં આપે કે ભાઈ તમારે તમારા ગામની મંડળી છે તેમાં તમારે બેસવાનું. કોઈ સાંભળ્યું છે એવા સંદેશામાં? હલો, કોઈ સાંભળ્યું છે? કોઈક બાળક એવો સંદેશો આપતો હોય કે તમે આટલે દૂરથી આવો છો, તમારે આવવાની જરૂર નથી, તમારે બાજુમાં તમારું ચર્ચ છે, તમારી બાજુમાં તમારી મંડળી છે, ત્યાં તમારે બેસવું જોઈએ. કોઈકને કીધું છે? કોઈ સાંભળ્યું છે? કેમ? કેમ કે મારી બી ઈચ્છા છે કે ઘણા બધા લોકો મારી પાસે આવીને બેસે. કે ને આજે દરેક બાળકોની અંદર એ ભેદભાવ જોવા મળે છે. દરેકની ઈચ્છા હોય હે ને, એમાં મારી બી ઈચ્છા હોય કે આપણી મંડળી એ ભરાઈ જાય, ઘણા બધા લોકો આવે. દરેકની એક ઈચ્છા હોય કે પોતાની મંડળીની અંદર ઘણા બધા લોકો ઈશ્વરની ભક્તિ કરવા માટે આવે. પણ શું એમાં આપણે જે ભેદભાવ રાખીએ છીએ, જે સંબંધ એ પોતાની મંડળી સાથે, પોતાના પડોશી સાથે, એ પોતાના વ્યક્તિ સાથે જે સંબંધો એમના જે જળવાવા જોઈએ, શું આપણે એના સંબંધી સમજીએ છીએ ખરા? હું એમ કહેતો હોઉં કે નહીં તમારે અહીંયા જ આવવું જોઈએ, એક વાત હું કરું હે ને, જો કે હું કહેવાનું નથી પણ હું કદાચ એમ કહેતો હોઉં, હવે ઘણા બધા દૂરથી કંઈક વ્યક્તિ આવે અને હું એમને કહેતો હોઉં કે નહીં તારે અહીંયા જ આવવાનું છે, અને જો હું એ બાબતને લઈને નેગેટિવ બનતો હોઉં, હું એમને એમ કહેતો હોઉં કે તારે ત્યાં નથી જવાનું, તારે અહીંયા જવાનું છે, તો હું એ વ્યક્તિને ઈશ્વરથી દૂર કરું છું. એ અજ્ઞાનતા, જે શિક્ષણને નહીં કહેવામાં આવે, જે દેવનું વચનનું જ્ઞાન નહીં કહેવામાં આવે, એ દેવના વચનનું જ્ઞાન નહીં હોવાના કારણે હું તેમને ગેરમાર્ગે દોરું છું. કેમ કે દેવનું વચન તો આપણને એમ કહે છે કે જેવો તું પોતાના પર પ્રેમ કરે છે તારે એવા પડોશી પર કહે છે કે એવો જ પ્રેમ તારે રાખવો. આપણે કેવો પ્રેમ કરીએ છીએ આપણા પડોશીને માટે? અને એટલા માટે ઘણા બધા લોકો આજે એ ગેરસમજના કારણે, ભેદભાવના કારણે આજે મંડળીઓ વધી તો રહેલી છે પણ એમાં તૂટીને વધી રહેલી છે. મંડળીઓ તો વધે છે પણ કેવી રીતે? તૂટીને. એકમાંથી બે. એ સુવાર્તાનું કામ નહીં કહેવાય, મંડળીની સ્થાપના નહીં કહેવાય. અને એટલા માટે પાઉલ પ્રેરિત જ્યારે આપણે જોઈએ, રોમનોના પત્રની અંદર બહુ સરસ એમણે વચન લખેલું છે ને. રોમનોના પત્રની અંદર એક વચન એમણે બહુ સરસ લખ્યું છે સુવાર્તા સંબંધી.
રોમનોને પત્ર એનો 15મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે કે જે સુવાર્તા પ્રચાર કરતી વ્યક્તિ સંબંધી સેવકો અને બાળકો સંબંધી છે, જેવો દેવની સુવાર્તા માટે બોજ ધરાવે છે. રોમનોને પત્ર 15મો અધ્યાય 20 વચનની અંદર એમ લખવામાં આવ્યું છે, અને સુવાર્તા પ્રગટ કરવામાં અમે એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહીં. તમે વિચાર કરો, એના વિચાર કેવા હશે પાઉલના, જે એમ વિચારે છે કે જ્યાં દેવની સુવાર્તા પહોંચી ગયેલી છે એ જગ્યાની અંદર મારે સુવાર્તા પ્રચાર કરવાની જરૂર જ નથી. અને પછી એમ લખે છે, રખેને બીજાના પાયા પર હું બાંધું. રખેને બીજા કોઈએ જે મંડળીની સ્થાપના કરી છે, બીજા કોઈક વ્યક્તિએ આત્માને બચાવ્યા છે, તેઓને હું મારી સમક્ષ લઈ આવું નહીં. એ વિચાર નેગેટિવ છે. આજે એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે આજે બાળકો વચ્ચે ભેદભાવ છે, આજે મંડળી વચ્ચે ભેદભાવ થઈ રહેલા છે, અને લોકો તૂટી રહેલા છે. લોકો અજ્ઞાનતાને કારણે, દેવનું વચન કહે છે કે દેવના વચનનું શિક્ષણ હે ને એ અજ્ઞાનતાના કારણે લોકો ક્યાં જઈ રહેલા છે? નાશમાં જઈ રહેલા છે. અને લોકોને એમ લાગે છે કે બહુ સારું શિક્ષણ છે. અને એટલા માટે આજની વચન દ્વારા તમને જે કહેવા માંગુ છું કે એ દ્વેષ આપણા જીવનમાં હોવો જોઈએ નહીં. આપણા જ નહીં, કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ, આગેવાન, સેવક, બાળક, કોઈ પણ વ્યક્તિ હોય, એક દરેક ખ્રિસ્તી જીવનની અંદર એ દ્વેષ હોવો જોઈએ નહીં. આજ સવારે હું તમને એ કહેવા માંગુ છું. 1 કોરિન્થીના 3 અધ્યાયની અંદર એવું વચન લખવામાં આવેલું છે. 1 કોરિન્થી એનો 3 અધ્યાયની અંદર, જો કે બહુ લાંબુ વચન છે પણ હું બધું નહીં વાંચીશ. 1 કોરિન્થી 3 અધ્યાય 1 થી 7 વચનની અંદર જે મેં તમને વચન કીધું, સેવકો બાળકો માટેની પણ ભેદભાવ, ત્યાં બધા વચનો નહીં વાંચીએ પણ 1 થી 7 વચન તમે વાંચજો. પણ ત્યાં એવું લખ્યું છે 4થા વચનની અંદર, કેમ કે જ્યારે એક કહે છે કે હું પાઉલનો છું અને બીજો કહે છે કે હું કોનો છું? અપોલોસનો છું, ત્યારે તમે માણસની પેટે બોલતા નથી. તો અપોલોસ કોણ છે અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે શું કર્યો? વિશ્વાસ કર્યો. આજે એટલા માટે લોકોની ગેરસમજ થાય છે કે લોકો પણ એ પ્રમાણે માન્યતા રાખવા લાગે છે. લોકો પણ એ પ્રમાણે માનવા લાગે છે કે નહીં, મારો સેવક તો આ છે, મારો સેવક એ ના હોઈ શકે. આજે મંડળી, ઘણા બધા લોકો જે મંડળી સંબંધી જે વાક્ય રચના કરતા હોય, તમે સાંભળ્યું હોય તો ઘણા બધા લોકો મંડળીનું નામ નહીં આપે. ઘણા લોકો બાળકના નામ આપે, હું એ બાળકનો છું. તમે સાંભળ્યું છે? તું કઈ મંડળીનો છે? તો એ મંડળીનું નામ નહીં આપે, બાળકનું નામ આપે, હું એ બાળકનો છું એમ કે. એ બાળકો કોણ કે ભાઈ? એ દેવનો સેવક છે. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે લોકોની માન્યતા એવી થઈ ગઈ છે કે નહીં, મારો આત્મિક પિતા તો આ છે, મારો સેવક તો આ છે. પણ ત્યાં લખ્યું છે, કોઈ કહે છે કે હું પાઉલનો છું, કોઈ કહે છે કે હું તો અપોલોસનો છું, પણ બંને તો શું છે? સેવકો છે. આગળ જતા જ્યારે આપણે વાંચીએ તો વૃદ્ધિ આપનાર, હે ને, કોઈ કે પાણી પાયું છે, કોઈ કે રોપ્યું છે, પણ વૃદ્ધિ આપનાર કોણ છે? ઈશ્વર છે. પણ જે બાબત શીખવા માંગુ છું કે ભેદભાવ આપણા જીવનમાં હોવો જોઈએ નહીં. એક વચન વાંચીને પછી હું બંધ કરી દઈશ. તિમોથીના પત્રની અંદર પણ એ જ બાબત આપણને સમજાવવામાં આવેલી છે. જે વચન કે જે તમને મને એવા મતભેદોથી, ભેદભાવથી આપણને બચાવે છે. 1 તિમોથીના પત્રની અંદર જ્યારે આપણે વાંચીએ એના 6થા અધ્યાયની અંદર, 1 તિમોથીનો 6થો અધ્યાય આપણે કાઢીએ અને ત્યાં એવું લખવામાં આવ્યું છે 20 વચનની અંદર, 20 અને 21 વચન. 1 તિમોથી 6થો અધ્યાય 20 અને 21 વચનની અંદર એવું લખ્યું છે, હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે. બહુ ધ્યાનથી સાંભળજો અને વાંચજો, તમારા બાઇબલની અંદર જોજો. ત્યાં શું લખ્યું છે કે તેના વાદ વિવાદથી શું થાય? દૂર રહે. તેના વાદ વિવાદથી દૂર રહે. અને કેટલાયક સત્ય માનીને વિશ્વાસ સંબંધી શું પડ્યા છે? ભ્રાંતિમાં પડ્યા છે. એ તમારે સમજવાનું છે. પેલું વચન જે લખ્યું છે કે જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તેને સંભાળી રાખ. અને પછી લખ્યું છે, અને અધર્મી લવારાથી તથા જેને લખ્યું છે ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે.
આજે જે સંબંધી આપણે સાંભળીએ છીએ, લોકો જે શિક્ષણ આપે છે, જે માણસને મંડળીથી દૂર કરે છે, જે માણસને મંડળીમાંથી ખેંચી લેવામાં આવે છે, જે માણસને મંડળીમાંથી દૂર કરી દેવામાં આવે છે, પરિવારોની અંદર તિરાડ પાડવામાં આવે છે, એવું શિક્ષણ આજે ઘણા બધા લોકો આપે છે જે પ્રેમ ના હોય. એવું શિક્ષણ આજે પરિવારોની અંદર આપે છે કે જે બાબત પક્ષપાત કરાવતું હોય, ભેદભાવ ઉત્પન્ન કરતું હોય. અને એ અહીંયા લખ્યું છે કે જેને ભૂલથી જ્ઞાન માનવામાં આવે છે. લોકોની જીવનની અંદર એ જ બાબતને તેઓ માને છે કે નહીં, એ જ્ઞાન છે, એ જ્ઞાનની વાત છે, એ બુદ્ધિની વાત છે, પણ એ તેમની ભૂલ છે. અને આ સવારે હું તમને કહેવા માંગુ છું, આજે તમારા અને મારા જીવનની અંદર એ ભૂલથી જ્ઞાન છે એમ કદી પણ માનવાનું નહીં કે જે તમને અને મને આપણા જીવનને પરમેશ્વરથી દૂર કરતી બાબત હોય, જે આપણે મંડળીમાંથી આપણને દૂર કરતી હોય, જે તમને મને ઈશ્વરના પ્રેમથી આપણને અલગ કરતી હોય, જે બાબત તમને મને આપણા પરિવારની અંદર કુસંપ ઊભો કરે છે, જે બાબત તમને મને આપણને સંપત્તિ રહેવા દેતી નથી, એવી બાબતોને કદી પણ તમારે મારે જ્ઞાન છે એવી કહેતા આપણે એ બાબતની અંદર આપણે સપડાઈ જવાનું નથી. એને જ્ઞાન છે એવું આપણે માનવાનું નથી, કેમ કે જ્ઞાન નહીં કહેવાય, પણ એ બાબત માણસને દૂર કરે છે ઈશ્વરથી અને પરમેશ્વરના પ્રેમથી. અને જે મંડળી અથવા જે પરિવાર દેવનું પરિવાર તરીકે સ્થાપન કરવામાં આવેલું છે, એ પરિવારોને એ જ્ઞાન, જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે, એવું જ્ઞાન માણસને આજે દૂર કરી રહેલું છે. આ સવારે હું તમને 3 બાબતો જે કહેવા માંગુ છું કે તમારા મારા જીવનની અંદર જો દ્વેષ છે, તો વાલાઓ એ દ્વેષ તમારા મારા જીવનને એક ખોટું પરિણામ આપે છે. એ દ્વેષ તમને મને નાશ તરફ લઈ જાય છે. પણ જ્યારે દ્વેષ આવે છે ત્યારે તમારા મારા જીવન અંદર એના માટે વિશેષ કરીને એ ઈશ્વરની સહાય આપણે લેવાની છે. અને ઈશ્વરનો પ્રેમ, કે જે પ્રેમ એ દરેક બાબતોને, ત્યાં આપણે વચનની અંદર વાંચ્યું કે પ્રેમ સગળી બાબતોને ઢાંકી દે છે. એ પ્રેમ જ્યાં સુધી તમારા અને મારા જીવનમાં ના હોય ત્યાં સુધી આ બાબતો આપણા જીવનમાં ઉત્પન્ન થવાની છે. એ પ્રેમ જ્યાં સુધી આપણા જીવનમાં ના હોય ત્યાં સુધી આપણા જીવન અંદર એકબીજા પ્રત્યે આપણે નેગેટિવ વિચાર ધરાવવાના જ. એ પ્રેમ જ્યાં સુધી આપણા જીવનની અંદર ના હોય ત્યાં સુધી આપણે ભેદભાવ રાખવાના છે. અને સૌથી ઓછી જે બાબતો લોકોના જીવનમાં આપણે જોઈએ તો એ પ્રેમ જ છે, કે જે પ્રેમ આજે લોકોને ઈશ્વરથી પરિવારની અંદર અને એ ઝઘડાઓ, એ લડાઈઓ ઉત્પન્ન કરે છે, એ પ્રેમ નથી, એના કારણે થઈ રહેલું છે. જો આપણે આપણા દેવને પ્રેમ કરીએ છીએ, જો આપણે આપણા પ્રભુને પ્રેમ કરીએ છીએ, તો એ પ્રેમ આપણે લોકો પર પ્રગટ કરી શકીએ છીએ. અને પ્રેમની અંદર કદી પણ ભેદભાવ થતો નથી. એ પ્રેમની અંદર કદી પણ કુસંપ ઊભો થતો નથી. એ પ્રેમ જો ભલે કંઈક એવું ખોટી બાબત થઈ હોય, એ પ્રેમની અંદર જો કદાચ બની શકે સામાન્ય વ્યક્તિ તરફથી ભલે કદાચ કોઈક અણગમો થયેલો હોય, પણ એ પ્રેમ એ બાબતને ત્યાં ઢાંકી દે છે, એ દબાવી દે છે, અને સંબંધો પાછા જળવાઈ જાય છે વાલો. એટલા માટે આ સવારે હું તો એ જ કહેવા માગું છું, આપણા જીવનને પ્રભુની અંદર વિશેષ મજબૂત બનાવીએ. એ દ્વેષ કે જે લડાઈ ઊભા કરે છે, એ દ્વેષ કે જે સંબંધને બગાડે છે, એ દ્વેષ કે જે માણસને વિખેરી નાખે છે, એ મંડળીની અંદર એ પક્ષપાત કરાવે છે, એ ભેદભાવ કરાવે છે, એ બાબતને આપણા જીવનમાં આજે લાવવાની નથી વાલા. એ દ્વેષને આપણા જીવનમાંથી દૂર કરવાની છે. પણ એ ક્યારે બનશે? જ્યારે એ દૈવનો પ્રેમ આપણા જીવનમાં હશે ત્યારે. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં જઈએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ અને આ વચનો જે આપણે સાંભળ્યા છે, અને જો હાલો આજે આપણા જીવનની અંદર કોઈ પ્રત્યે આપણે દ્વેષ રાખીએ છીએ, કોઈકને આપણે જો નફરત રાખીએ છીએ આપણા જીવનની અંદર, તો હાલ આપણું જીવન એ દેવને પસંદ પડતું નથી. અને દ્વેષના કારણે આપણા સંબંધો બગડે છે, આપણા જીવનમાં સંપ રહી શકતો નથી. આપણા જીવનની અંદર નેગેટિવ વિચારો આવવા લાગે છે વાલાઓ. એ દ્વેષના કારણે આપણે મતભેદ રાખીએ છીએ, આપણા જીવનની અંદર ભેદભાવ ઉત્પન્ન થાય છે. એટલા માટે એ દેવને પસંદ પડતું નથી વાલાઓ, એ દેવનું કાર્ય નથી વાલાઓ. એટલા માટે આપણા જીવનની અંદર એ દ્વેષને દૂર કરીને એ પરમેશ્વરના પ્રેમને પ્રાપ્ત કરીએ. જે પ્રેમ એ સઘળી બાબતોને ઢાંકી દે છે, એ સંબંધોને બનાવી દે છે, એ પ્રેમ એકબીજાને માફ કરે છે, એ પ્રેમ તમને અને મને એક કરે છે,
એ પ્રેમ આપણા જીવનમાં ઈશ્વરે કે જે પ્રેમ આપ્યો છે એ પ્રેમને આપણે પ્રાપ્ત કરીએ. સ્વર્ગમાં નવતી પ્રેમાળ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારા નામનું ઊંચું કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, આજે સંસારની અંદર અને વિશેષ કરીને આ પૃથ્વી પરના જીવનની અંદર વિશ્વાસુ બાળકો તરીકે પ્રભુ જ્યારે અમે જીવન જીવી રહ્યા છીએ, તેમ છતાં જે શૈતાન એ ઘણી બધી એવી કુયુક્તિઓ અમારી મધ્ય લાવે છે, જેના દ્વારા પિતા એમની ઈચ્છા કે અમે પ્રભુ તમારાથી દૂર થઈ જઈએ, અમારી મંડળી વિખરાઈ જાય, અમારું પરિવાર તૂટી જાય, અમારા સંબંધો બગડી જાય. અને ઘણા બધા લોકો પિતા પરમેશ્વર એ બાબતોની અંદર સપડાઈ ગયા છે. આજે લોકોના જીવન અંદર દ્વેષ ઊભો થયેલો છે, અને દ્વેષના કારણે પિતા પરમેશ્વર જે સંપ આજે પરિવારની અંદર હોવો જોઈએ, એ સંપ આજે એકબીજાને પ્રત્યે હોવો જોઈએ, એ સંપ આજે મંડળીની અંદર હોવો જોઈએ, એ સંપ પ્રભુ આજે અમે જોઈ શકતા નથી. આ પિતા પરમેશ્વર એ દ્વેષ આજે ખોટા વિચારો ઉત્પન્ન કરે છે, અને ખોટા વિચારો માણસને એકબીજાથી દૂર કરે છે. પિતા પરમેશ્વર, એ દ્વેષ એ ભેદભાવ ઉત્પન્ન કરે છે, અને જેના કારણે આજે મંડળીઓ તૂટી રહેલી છે, લોકો ભટકી રહેલા છે, લોકો કે જે જ્ઞાન નથી એને ભૂલથી જ્ઞાન સમજીને અહીંથી ત્યાં ભટકી રહેલા છે, એવી બાબતોને માનીને ઓ પિતા પરમેશ્વર તમારા પ્રેમથી વિહોણા છે. ત્યારે આજે સવારે પિતા હું પ્રાર્થના કરું છું અમારી મંડળીને માટે અને એવા દરેક વ્યક્તિઓના માટે કે જેઓના જીવન અંદર આજે દ્વેષ ઉત્પન્ન થયેલો છે, અને દ્વેષના કારણે પરિવારની અંદર, મંડળીની અંદર, સમાજની અંદર લડાઈઓ થઈ રહેલા છે, એ ટંટા ઉભા થઈ રહેલા છે, એ વિખરાઈ રહેલા છે, એ તૂટી રહેલા છે. ત્યારે પિતા હું પ્રાર્થના કરું છું એ તમારો પ્રેમ કે જે સંબંધોને બાંધે છે, પિતા પરમેશ્વર એ પ્રેમ કે જે સગળા અણગણા બનાવોને એ દાબી નાખે છે, પિતા હું પ્રાર્થના કરું છું એ પ્રેમ આજે એક એક વ્યક્તિને પ્રભુ તમે પૂરો પાડો. એક એક વ્યક્તિના જીવનની અંદર એ તમારો પ્રેમને પ્રભુ તમે વહેતો કરો, જેથી કરીને અમારી મંડળી, અમારો સમાજ, અમારું પરિવાર, અમારા સંબંધો ખ્રિસ્ત ઈસુના નામમાં તમને પસંદ પડતા હોય, તમને આ ગમતું જીવન અમે જીવીએ, એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, મેં બધા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ તમે દોરો ને ચલાવો. પ્રાર્થના અમારી સાંભળી માટે તમારો આભાર ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. સારું, આ સમય ફરી એકવાર એક પ્રાર્થના કરીશું. જે ભાઈ બહેન